લોકસભા વડોદરા બેઠક ઉપર ભાજપ દ્વારા સતત ત્રીજી વખત સાંસદ રંજનબેન ભટ્ટને વડોદરા બેઠક માટે રિપીટ કરવામાં આવતા ભાજપમાં જૂથવાદ ફરી એકવાર જાહેરમાં આવ્યો છે। જેઓને ટિકિટ મળી નથી તેવા અસંતુષ્ટ વ્યક્તિઓ અને તેમના ટેકેદારો દ્વારા સોશિયલ મીડિયા પર મેસેજો ફરતા કર્યા બાદ મોડી રાત્રે ઉમેદવાર વિરુદ્ધ 5 જેટલા બેનરો લગાડતા સવારે ઉતારી દેવામાં આવ્યા હતા। સંગમ 4 રસ્તા પાસે આવેલી ધારાસભ્ય મનીષાબેન વકીલના જનસંપર્ક કાર્યાલયની આસપાસ આવેલ ગાંધી પાર્ક, વલ્લભ પાર્ક, જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટી અને સંગમ સોસાયટી પાસે વડોદરા બેઠકના ભાજપાના ઉમેદવાર રંજનબેન ભટ્ટ સામે નારાજગી વ્યક્ત કરતા બેનરો લાગતા શહેર ભાજપાના કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે। મોદી तुझसे वैर नहीं, रंजन तेरी खैर नहीं જેવા વિવિધ લખાણોવાળા બેનરો કોણે લગાડ્યા છે તેની તપાસ ચૂંટણી પંચ અને પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે।